શિવજી મહારાજ ગોકુળની અંદર આવી ગયા એટલે એક અર્થમાં મારે કહેવું હોય તો આખું ગોકુળ કલ્યાણકારી બન્યું છે. અને આખું ગોકુળ શિવાકાર બન્યું છે, ગોકુળ ધન્ય બન્યું છે. અને થોડોક સમય ગયો એટલે તરત ઇન્દ્ર મહારાજે ઇન્દ્રાણીને કીધું કે એક કામ કરો, પ્રભુનો જન્મ ગોકુળની અંદર થયો છે અને ત્યાં લાલાજીને ત્યાં 9 લાખ ભેનું દોવા દે છે, થોડીક છાશ લઈ આવો. અને ઇન્દ્રાણી છે એ ઇન્દ્રલોક છોડીને ગોકુળમાં આવે, સામાન્ય ગોવાળણી બને, રૂપને છુપાવે. અને મા યશોદાની આગળ આવી અને એમ કહે કે હે યશોદા, અમને થોડીક છાશ આપો. એ તો હવે આપણે પાઉચમાં બધું મળવા માંડ્યું. બાકી પેલા છાશનો વિનિમય કેમ થતો એ ગામડા વાળાને પૂછો, ખબર પડે. જે કોઈ છાશ લેવા આવે, છાશના બદલે ઘરનું થોડું ઘણું કામ કરી દેવાનું. આ આપણો પેલા વિનિમય હતો. કાં તો ગાયના છાણ વાસિંદા કરી નાખે, કાં તો ઘરની હંજવારી કાઢી દે, કાં તો ઠામ વાસણ માંજી દે. આવું કરો એટલે એક કુરડી છાશ મળે. યશોદાને ખબર ન હોય કે આ ઇન્દ્રાણી છે, એને તેમ થાય કે આ સામાન્ય ગોપી હશે. એટલે માં યશોદા તરત ઓર્ડર કરે, ગોપી બોલે શું છાશ જોઈ છે? બોલે હા. એક કામ કર, ગૌશાળાની અંદર જઈને થોડું ઘણું છાણ વાસિંદુ કરી દે એટલે આપો. અને સાહેબ, સ્વર્ગની સામ્રાજ્ઞી ઇન્દ્રાણી ઉપડે.